અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। આ મહાસંમેલનમાં ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ તેમજ વિશ્વ ઉમિયા સંસ્થાનના પ્રમુખ રમેશભાઈ દુધવાડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ઉપરાંત ભાજપના 4 ઉમેદવારો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદાન જાગૃતિનો રહ્યો હતો। સંમેલનમાં હાજર પાટીદાર સમાજના અગ્રણીઓએ જનતાને આવનારી ચૂંટણીનો અવશ્ય મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોએ પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી લોકશાહીના મહાપર્વમાં સક્રિય ભાગીદારીનો સંદેશ આપ્યો હતો। વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી। અહેવાલ હિતેશ ઠક્કર। ખાસ કરીને વસ્ત્રાલ ખાતે ખાસ પાટીદાર સંમેલન યોજાયું છે। ખાસ મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે, શું કહેશો? વસ્ત્રાલ પાટીદાર સમાજ દ્વારા આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને ભવ્ય વિજય થાય એ માટે આખા સમાજે એકત્રિત થઈ આજે મોટી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરવા માટે આહ્વાન કર્યું અને તેમાં પણ 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં એક પણ મતદાન કર્યા વગરનો ન રહી જાય એના માટે સમાજ દ્વારા અપીલ કરી અને ભાજપને વિજયી બનાવવા માટેની હાકલ કરી। આપ ઉમરેઠના નિરીક્ષક છો, આવતીકાલે ઉમરેઠનું મતદાન છે, કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ આ ગુજરાતને દેશનું પ્રથમ નંબરનું રાજ્ય બનાવવા માટે અનેકવિધ પ્રયાસો કર્યા છે અને એમાં જ્યારે આપણા ઉમરેઠના સ્વર્ગવાસી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર એનું અકાળે નિધન થવાના કારણે ત્યાંની પ્રજાએ ત્યાં ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એમના જ પુત્ર ભાઈ શ્રી અરશદભાઈ ગોવિંદભાઈ પરમારને વિજયી બનાવી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ ડબલ એન્જિનની સરકારમાં ઉમરેઠ અને ચરોતરના વિકાસમાં યોગદાન આપે એના માટે કટિબદ્ધ છે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીને અગાઉ ક્યારેય ન મળ્યા હોય તેના કરતાં વધારે લીડથી ભાજપનો વિજય થવાનો છે। ધન્યવાદ, થેન્ક યુ સર।